હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યા ને હા વદે આવી ગયા તમે ભોલિયાના બાપા ગામમાં ગયા તા? હારું કર્યું લ્યો આવી ગયા તે. હા જો ને બસ સ્ટેન્ડે બેઠો તો ઘડીક ટાઈમ કાઢવા હાટું. એ ઓલી છે ને ગોબરી ભેગી થઈ હતી, એ કે એની છોકરીના લગ્ન છે, તે કે ભાઈ આવજો ને મામેરિયાતમાં તમે બેહજો. એ કે મારે તો હગા ભાઈ છે નહીં, તે તમે આવજો એમ કીધું મને. કા હું કામ જાવું પડે? ઈ કઈ તમારી હગી બેન છે હે? ઈ તો કઈક ત્રીજી ચોથી પેઢી તમારી બેન થાય છે, તો એમાં હું આપણે મામેરું લઈને જવાની જરૂર છે? એ આપણે ક્યાંય નથી જવું, સાના મને બેહી જ રહેશો ઘરે. હા એ બેનું દીકરીઓને દીધે હું ફેર પડે? બેનું દીકરીઓને જેમ દઈને એમ આપણે વધે. બેનું દીકરીઓને દેવાનો તમને એટલો બધો શોખ હોય ને, તો આપણી દીકરી આવશે હમણાં બેસાડીમાં, એને દેજો. બાકી એને તો કોઈને કઈ દેવાનું જ નથી થતું, સમજ્યા ને? હા ઈ વાતે તારી હાશી બરોબર ને, તો આપણે નથી જાવું બસ. હું નથી જાવું બાપુજી, એવું નથી જાવું એવું કઈ હાલતા હશે? વ્યવહારમાં કુટુંબમાં તમારે ગમે ને જવાનું હોય તો નનૈયો જ હોય, એવું હાલે કઈ બધે જવું પડે વ્યવહારમાં? અને ઈ ત્રીજી ચોથી પેઢી હોય તોય હું છે બેન છે, એને બિચારાને કોઈ નથી, ત્યારે તમને કહે ને ત્યારે તમારી આશા કરે ને. એ તમારે બેયને જો વ્યવહારમાં ન ઊભું રહેવું હોય ને તો કાંઈ નહીં, હું ભઈયો બે જાહું ને વ્યવહારમાં ઊભા રહેવું, લીલું નાયર લઈને વ્યવહાર કરી આવશું, બીજું તો હું. એ મારે છે ને હજી ગગા પરણાવવાના છે, વ્યવહારમાં ઊભા રહેવું કે જાહું તો કોક આવશે, સમજ્યા? આ વહુનું શું કરવું? આપણાથી આડી ચાલે ઊંધી ચાલે છે, શું કરવું? ઈ કઈ સમજવાની નથી, ઈ એનું ધાયરું જ કરવાની છે, તમે સમજી લેજો. એને જેમ કરવું છે ને એમ જ ઈ કરશે. ભોલી, એ ભોલી ક્યાં ગઈ? લે આય બા, કેમ છે? હા જો ને આવી આટો મારવા. કેમ છે તારે? હારું છે ને? મજામાં ને? હા ઓ બા મજામાં મજામાં. મારા બાપાને ભાઈને બધાને કેમ છે? એ બધાય મજા કરે. કેમ તાર હાહુ હાહરા કોઈ દેખાતા નથી? એ મારા હાહુ હાહરા ક્યાંક બહાર ગયા, મંદિરે ગયા છે, અને મારા દેર છે ને ઈ એના ભાઈબંધ હારે ક્યાંક ગયા બહાર. હારું છું લે, આજ મારે જે વાત કરવી છે ને ઈ તારી હારે થઈ જાય. હું વાત કરવી હતી માં? કેને મને? બુદ્ધિ વગરની હાવ. ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કે આ મારી છોકરી છે કે કોકની છે, કોને ખબર. કેમ માં એમ થાય? એ તારા લગ્ન ને કેટલા વર્ષ થયા, બે છોકરાની માં થઈ તોય ઢહડા ઢહડાસ કરશો, વાસીદું કર, હંજવારી કાઢ ને ઓલા તારા દેર ને ખવડાઈને ભૂંબા જેવો કરી નાખ્યો તે તો. એ ભાભોય હુઘરીના પેટ નો હરખું નાવું ધોવું નહીં, માથામાં દાચો ફેરવવો નહીં, રેખડાસ કરે તાર હાહુ તે બસ ઈ તો મંદિરે જાય ને અહીંયા જાય ને ત્યાં જાય ને તારા દેર નહીં તે ખવડાઈને પાડા જેવો કીરો. એની કરતા જમાઈ શહેરમાં છે ને શહેરમાં રહેવા વહી જા, તારું જીવન સુધરી જાય બેટા. એ તું મારી માં છો ને, મારે તને સાસુ નો કહેવાય, પાસ છે તે મને કીધું, હવે બીજી વાર કાઈ નો કહેતી હો. એ હું બે છોકરાની માં થઈ અને આ પરિવાર મારો કહેવાય, આ કુટુંબ મારું કહેવાય. કાલ સવારે હું જો ક્યાંક રહેવા વહી જાઉં ને નોખી, તો તને જ માણા કહે કે જો આની ગગી નોખી થઈ ગઈ, સમજ્યા? અને આ સાતી જિંદગી હું મારા ગઢા હાહુ હાહરાન મારે રેઢા મૂકી દેવા, અને રહ્યો મારો દેર
આહા હું કઈ નોખા થાય તો આબરૂ વહી જાય, આવું નોખા થાય તો હું કઈ છોકરા ન પણ એવું ક્યાં લખી દીધું છે? એ લખી દીધું હોય કે ન લખી દીધું હોય, પણ મારી ફરજમાં આવે કે મારે હાહુ હાહરાને મારે હાસવવા પડે, મારા દેરને મારે હાસવવો પડે, મારી ફરજમાં આવે એ હું કરીશ. સમજી માં? હવે આજ પછી આવી સલાહ મને ન દેતી હો, કારણ કે લીલાવાએ હુકુ બળે ને મારે બે પરસા પેટે પડી છે ને, જેવું હું કરીશ ને એવું ઈ મને કરશે, ખબર છે? મારું જોઈ જોઈને મારી પરજાઈ શીખે બધું. એ હારું. અરે મને તો એમ હતું મારી પેટની જણી છે જ મારી વાત સાંભળશે, તે તો મારું મોઢું તોડી લીધું. કાંઈ નહીં, હવે બીજું હું? એ મારું ન માની, મારા જ કરમ ફૂટલા છે. હાલ હું તો સાવ છું. અરે રે, આ સાચું કઈ ક્યાં કોઈને સારું લાગે છે? આ મંદિરે ગયા તા તો હું થાકી ગયા હો બાપા. લે આટલું બધું થાકી ગઈ? ક્યાં આટલું બધું આખું મંદિર છે? તું તો ભાઈ બહુ રૂઓલી હુવાળી હૂઠની હો. અરે આ છોકરાને હું છું? ભીખા, એ બેટા ભીખા, હું છું બેટા? કઈ છું? કેમ મોઢું સડાઈને બેઠો છો? કાંઈ નથી બા. હવે એલા તમે પૂછો ને છોકરાને હું છું? ભીખા, એ ભીખા, હું છું બટા? કે તો ખરો. આમ જો હવે તારે કઈ મોઢા બગાડવાની જરૂર નથી, તારું હોક પણ હાઈ ક્લાસ થઈ ગયું છે, સરસ મજાની છોકરી મળી ગઈ છે, 6 મહિના થઈ ગયા. મને ખબર છે તારે લગ્નની ઉતાવળ છે, બરાબર ને? બસ હવે દિવાળી પછી છે ને તને પરણાવી દઈ, તાર હારા પાસે જઈ લગ્નની તારીખ લઈ આવી, પછી તાર મોઢા બગાડવાની શું જરૂર છે બટા? હા બેટા, હવે તો જરીક મોઢું હારું કર, દાંત કાઢ બેટા. હવે ઈ જ વાંધો છે મને. મારે કાંઈ લગન બગન નથી કરવા, મારે વ્યવહાર છૂટું કરી નાખવું છે, મારે લગન જ નથી કરવા. કા બેટા, હું વાંધો પીડો? હું છું બેટા? કે તો ખરો. મને છોકરી નથી ગમતી એટલે મારે હગાઈ નથી રાખવી, બસ. કાઈ વાંધો નહીં બેટા, તને ન ગમતું હોય તો આપણે નહીં લગ્ન કરી, આપણે બીજી છોડી ગોતશું, એમાં શું થઈ ગયું? એ ન ગમતી હોય તો પરાણે થોડો તને પરણાવા હે બેટા. ન ગમતું હોય ને તો આપણે વ્યવહાર તોડી નાખશું, પરાણે થોડો કઈ પરણાવે છોકરાને. આપણે બીજી સોડિયાર વ્યવહાર કરશું, બીજું હું? અરે બા બાપુજી, એવું જ કઈ હાલતું છે કે બીજી છોડી ગોતશું? આ 6 મહિના થઈ ગયા હગાઈના. હું કામ જાતી જિંદગીએ બે માણા કોકની દીકરીને હાય લ્યો છો, અને ભીખાની વાતમાં આયા કરો છો બે જણા. ને ઈ છોકરી તો એમ કહે છે કે મારે ભીખારે જ લગ્ન કરવા છે, એને તો મન મળી ગયું છે હો ભીખાભાઈ હારે. હું તમારે વ્યવહાર તોડવું છે એમ ભીખાભાઈ? હા, તે તોડવી જ હોય ને, મને વાંધો નથી. તમને શેનો વાંધો છે ભાભી? એ વાંધો તો હોય હો ભીખાભાઈ. આ 6 મહિના થઈ ગયા હગાઈને, અને દર અઠવાડિયે તમે એને ફરવા લઈ જતા હતા, ત્યારે તમને સારું લાગતું હતું? ત્યારે તમે નાના હતા, નહોતી ખબર પડતી કાઈ? હવે ઈ છોકરીનું તમારા મન મળી ગયું છે તો કે હવે મારે વ્યવહાર તોડી નાખું, એવું જ કઈ હાલે? એ લગન તો જો તમારે કરવા જ પડશે ને ઈ છોકરી હારે કરવા પડશે, સમજ્યા? અને હવે હું જોઉં છું કેમ તમે લગન નથી કરતા ઈ. એ બા બાપુજી, જોવો તો ખરા, મામલો આપણો છે ને આ ભાભીનો પાવર વધી ગયો. કાંઈક રસ્તો કરો, કાંઈક રસ્તો કરો હવે આનો. એ તને હું કહું? હા બોલો ને, હું કહો છો? એ આપણે ઓલું મંદિર છે કે નહીં આપણું માતાજીનું, ત્યાં જ કંઈક થોડોક ફેરફાર કરે છે ને બધાને ઘર દીઠ કંઈક 5,000 રૂપિયા ફાળો દેવાનો છે. એ આપણે કાઈ ફાળો નથી દેવો, આ મોટું કુટુંબ છે, બધાય દેહે, આપણે એક નો દઈ તો શું ફેર પડે? એ આપણે રૂપિયા નહીં દઈ કાઈ કામ અટકી નહીં જાય, આપણે કાઈ નથી દેવું. હા, ઈ તારી વાતે હાચી છે. એક કામ કરું, હું ઓલી ભોલી વહુને કહી દઉં, નકર ઈ પાછા છે ને કંઈક બાફી મારશે. ભોલી બેટા, અહીંયા આવો તો. હા બોલો બાપુજી. આમ જોવો, મારે તમને એક વાત કેવી હતી બેટા. એ બાપુજી, તમારે કાઈ કહેવાની જરૂર નથી, મેં બધું સાંભળી લીધું છે હો. હવે હું કહું ને ઈ તમે બે સાંભળો. કુટુંબમાં જે ઘર દીઠ 5,000 રૂપિયા દેવાના થાય છે ઈ દેવા જ પડશે, એમાં કાઈ નહીં હાલે.
એ વહુ બટા તમે તો બહુ કરી હો, દાડે દીએ તમે માથું કાઢતા જાવશો. એ તમારો કાંઈક હવે મારે રસ્તો કરવો પડશે. એ બાપુજી તમારે જે રસ્તા કરવા હોય ને એ કરી લો, બાકી કુટુંબમાં જે થાતું હોય ને એ તો હું કરીને જ રહીશ, અને એ પૈસા તો હું દઈને જ રહીશ, અને સાચી વાતમાં તો હું તમારું કોઈનું હાલવા નહીં દઉં બાપુજી. કુટુંબમાં ભાઈ વારે તો રહેવું પડે ને વ્યવહારમાં બધે. એ કાંઈક મગજ હલાવો આજો માથું કાઢી ગઈ છે બાપા. એ હવે તમે જો કાંઈ નહીં કરો ને તો આપણને ઘરની બહાર કાઢી મૂકશે, એટલે કહું છું એની માને બોલાવો, તેડાવો એની માને. હાલો, હજી આવી નહીં વહુની માં, નહીં આવે એવું લાગે છે. એ આવશે હમણાં. ઈ એની માં છે, આપણે બોલાવીને આપણે કંઈક પૂછીએ એનો જવાબ દેવો પડે. એ શેનો જવાબ જોવે છે તમારે? બોલો બોલો. હમાસર મોકલ્યા, મને તેડાવી એટલે મને કઈક ખબર પડી ગઈ કે કાંઈક ડખો છે. એ શાંતિ રાખો. તમારી દીકરીને જેમ તમે તે અમારી હારે જેમ ફાવે એમ વર્તન ન કરો. એ તમારી સોડીનો વાંક છે ને એટલે તમને બોલાવ્યા છે હો. એ હું વાક છે કયો લ્યો. એ વાક તો ઘણા છે, જો સાંભળો. એ બસ બાપા બસ. એ સાંભળી લીધું, બધું સાંભળી લીધું. હવે મારા બાપ શાંતિ રાખો બાપા. મારી દીકરીને મેં 25 વર્ષની કરી, મને નો ખબર હોય એના સ્વભાવની. એક વાતનું તો નક્કી છે કે આ મોઢા ઉપર કેનારી સ્ત્રી ભલે બધાયને કડવી લાગે પણ ઈ સાચું જ કહે છે તમને. ઈ સાચું કહે છે એટલે તમને કોઈને ગમતું નથી. અફસોસ તો ઈ વાતનો છે કે આવી સ્ત્રી કેમ કોઈને ગમતી નથી. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.